થોડા ઘઉં પાવડો આવી જશે ને ખાતર બાતર નાખીને પૈ દેવા પડશે મારા હારા ભાજ્યા કેવું પડશે અમારે ખાતર બાતર નાખીને પૈ બહીને દવા બવા સોટી દેવી પડશે ઘઉં બહુ હારા હારા છે લાગે છે ઓહો આ ઊંબીઓ બરોબર આવી જાય છે ને પાકમાં આવી ગયેલા લાગે છે પછી દવા સોટી દેવી પછી આરી આમાં ફળીઓ ઉગી જાય છે ઘઉંમાં એટલે ભાજ્યા હા બોલો કાર પછી શું કરો છો આ ગામમાં ફર્યો ગીત કે શું તે બોલ્યો ઘઉં બગાડ્યો હા હા તે પૈ બહીને ખાતર બાતર નાખી પેલી દવાને ચોટવી પર હા દવા સોટી દવા સોટી દઈએ આ નકલી લુંકડીઓ દેખાય છે એટલે પોપન દેખાતો નહીં ગવાનું હા આ હારી ની આખી છે ને કે આ ઊંબીઓ આ બાગ તો બધી લુંકડીઓ દેખાય આ બાગ હારો છે એક એક કોથળો થઈ જાય ને કાલ આપો સોટી દો તાણે હા દવા કાલ સોટીને પમદાર ખાતર બાતર નાખી લેવડો તાર તમાકુ બામાકુ છે પડીશ તમાકુ આમ હારી છે કે તમાકુ તો હારી છે આજ્યા વાજ્યા ફૂટ્યા છે આજે ફૂટે છે એના માટે દવા સોટવી પડશે આપો પેલું યુરિયા ખાતર નાખવું પડશે હા તે એરિયા ખાતર નાખી દે આપડે હા શોભાઈ તમાકુ તો ભાઈ તમાકુ વાળી જબ્બર પડી છે હારા પેલા બીલા ભાગવાઈ જશે આજ્યા વાજ્યા કોઈ નહીં હારા આ ઓન તમાકુ જબર થવા પાછી જબ્બર હારા મજૂરી કરજો આપો તો એક તમાકુ જ નહીં આજે જ દેખાય નતું આપડા હલીફા તો બધી હેતી પાણી જેલી લાગે તો ભાઈ તમાકુ હારી દેખાય તારું ભાઈ શેઠ આવો કેમ હમણાં દેખાતા નહીં આ બહાર ગયા થોડા દાડા તો જતા આ થોડું કોમ હતું તે આ ભાજ્યાન પાણી સુધી ઓટો બોટો મારી ગયા ભાજ્યાન કોમ કરાવો છો કે અમીરી ઘઉં વાસ્તે કે અંદર દવા બવા સોટી પછી તે ઘઉં સોટી કાઢો તો સોટવા માટે લાવવી પડશે દવા બવા ખાતર ને બાતર બધું લાવવું પડશે પાવા નહીં તે ઘઉં પાવા આવી ગયા છે ઘઉં ને બહુ બધું તમારે તમાકુ હારી થઈ જાય તમારે લગન આવી જાવ છોકરા લેવડો હમણાંથી આવીને જ બે ચા પાણી કરાવી હા લેવડો હે છોકરા આ છોકરો બોકડો જબર મોટો થઈ ગયો પહેણાવાનો જવું આગું કરી શકું કરી દો આ સાઈડ કરી દો હા તે કંકુતરી બંકુતરી મેળજો પાછા મેકલાવી છે ના પાડી મેકલાઈ દેવા તાણ કંકુતરી એના કઈ હેઠા પાડો છે તો આ તો કંકુતરી ના આવે ને પતરે ના યાર આમાં તો વ્યાસ છે તમારે જોઈ તો નામ નથી કંકુતરી કહેજો હારી બહુ છે કે પછી હા હા હારી લેવડો જલ્દી આપણે ટોપી આવી ઓહો વાયરા આવી ગયા હેતામાં હા હેતામાં મારી મજા આવે રહેવાની હો અમારે આ ભાજ્યા હેતામાં ઓયડી બનાવી છે તે ચાંતા થાય છે હા લેડો હા જામિક જય લ્યો ચામી ખાવ ડોશી આવ ચામી જય ચામી ખાવ તમાર ભાજ્યો તો કોમે નહીં કરતો દૂધાના ડોડી નાખ્યું જોન ને રાખતી કમર ખુલ્લો મેલી મેલીને બહાર રહેતી હ કાને વાળીને અરે ચાલ છે રવા દે ચાને મેલું અરે રો હારું બધા કોની મોની અરે ડમ મે દેતા બાવા તો પછી એડા ભાજ્યા પાવા દઉં છે હા જો લાઈટ આવી ગઈ અરે હા દીવા તો કરવા છે પણ થોડું પૈસાનું તંગી ચાલે થાય તો તે પૈસા કેટલો ખર્ચો થાય એવો તો 2-2.5 લાખ જેવો થાય ખર્ચો જો લોન બોન મળી રહે તો સારું છે હા તે લોન બોન કરીએ માં પાંડે ભાઈનો ફોન નંબર બધું કરો તો એનો હા કરીએ ઉભારો હા લજમલો કે હઈ હાલો હા બોલો હા કીધું અમારે લોન લેવી હતી હા તે કેટલી લેવાની છે આપણે 3 લાખ જેવી 3 લાખ જેવી ઓહો જમીન છે જમીન ઉપર લેવી છે લોન હા જમીન ઉપર લેવાની છે હા તે આવીએ તે આવો તો હોય કાગળ એવું જોઉં છે હા તો આવી જાવ ઘર તો જોયું છે કે મોકલું હા રેડો આવો તો દેખાય રેડી વાળી પાછો મોડી લોન આલી હતી તો કોઈ બધી બીજી પાઈ લોન છે આટલો ભૂકાઈ ગયો તારે ના પડી કેવું ઓકે ત્યાં ઉતરો મળી આટલા જ હું જોઈ તો પાછી હો હું આવ્યો તો મોડી એક વખત લોન આલો હોય કણ મને ખબર છે હા આજે પેલા ભાઈની હોય છે
લોન ગઠો અરે ઓઈ નહીં રે હું હરી આવ્યો તો હું ચાલ લોન કરતા આપ વેચથી મતલબ આપ જો તે હાલવાથી મતલબ સમી હા બોલો લોન ની વાત કરી હતી લોન ની વાત તે હું તો કાગળિયામાં પાછે કાગળિયામાં છોકરા લેતા છે આપણે કાકા છેલ્લા વીઘા જમીન છે લોન છે લોન ટાઈમ ની 3 લાખ રૂપિયા જોઈ લે આપણે કાગળિયો બરાબર છે ને બરાબર જોઈએ અમને ખબર પડે જોઈ લે કાગળે તો તમારે રેડી છું જો હા તમે છેલ્લા ભાઈ છો અમે 2 ભાઈ હા તો સહી જો છે ઈવાની હો હા સહી તો જોવા જ કર ઈવન બોલાઈએ આપણે હા ઈવન બોલાઈ ગયો પેલા ના હોય તો સહી ભાઈ કરો તમાર લોન 2 દાડામાં થઈ જશે આ ફોન કરો તો રાવ બોલો કાકા ફોન લેતા જ અંદર પડ્યો હાલ આવ્યો કાકા ફોન કરીએ ભાઈ ને ત્યાં આવો હેલો આવો આવજો અમારે સાપરો આજે છે ને કદી કદી ને યાદ કર્યા મને આવો તો ખરા કોમ છે તમારું હું કોમ પડી એવું તો કોમ પડ્યું છે એવું તો હું કોમ પડ્યું કોમ પડી તો આવો ને હા હાડો આવું હા જલ્દી આવજો હા હા ફોન કરે છે આવો શેની વાર લાગશે તે આવો આવો હમણાં અમારા પાસે બીજું કોમ છે હારો સાહેબ ને બીજું કોમ હોય તો અમારા એક જગ્યાએ જમીન પેલી વેચવા પાછું લોન લીધેલી છે એટલે હા આયા આવો ભાઈ જલ્દી આવો 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 ભાઈ બેન ભાઈ આવો બોલો લે વાલેજી લ્યો ભાઈ ઓર બેહો કે ઈચો જોજો હમણાં અમારા આપણે તો ઓછા એવું છે કે તાણ આવડા બોલાવું કોમ પડી ગોંડો લે લઈને આયા તા ગાડી એ તો માણસ ઘટાય તો હારું હેડો રસ્તામાં આવતું તો તે ભેગું થઈ કે હારું. હેડો કે અમારા પાસે ટાઈમ નહીં એમ સહી કામ કરો અમારે થવાનું છે લે ભાઈ સહી કરજો આપણે આમાં બધા કાગળો પર સહી કરી દેજો આપણે લોન નું સાય રે અને એવી તો જરૂર પડી લોન ની આપણો છોકરો નહીં પરણાવવાનો તે છોકરો પહેણાવાનો તો તે અમર નતું કહેવાતું પૈસા નતા તે લોન કરી દઈએ આપણે આટલા નેતા સાથે આવી રીતે સીધે સીધી લોન કરાય કેમ ના કરાય અને કાલ ઉઠીને કદાચ તારી લોન ના ભરી શકે તો તમારે આખી જમીન જતી રહો એ ના જતી રહે ભરી દેવું લોન આપણે લક્ષો ભાઈ વાતો પછી કરો અમારે મોડું થાય છે અમારે ચોકર પાછું જમીન નું બધું પટાવે છે કોમ કાય આ લોન કોણ કરાવે છે આયા ના કાળુ ભાઈ હા આવ્યો આ તો લુખો હલે આ તો લુખો આળો બધા લૂંટી ખાય છે અને બંધો થાય તઈ બંધો લોન નહીં તમે આવકી તમારી વેલ્યુ નહીં કુ કોમમાં ના ના એ તો એમ મજાક કરવા જોવો છે હા મજાક નહીં સાચી વાત છે ભાઈ કઈ બંધો હાલ લેડો થઈ ના કર્યો તારા હવે તો જીએ પછી તારું ના સહી કરી કરી દે ભાઈ ના લે આ તાર જમીન નહીં કરવી લે લે ભાઈ મારી જમીન નહીં જો તા બાર લઈ ના લઈ મરજી ની વાત છે આ તો કારુભાઈ ફોન કર્યો તો કે એટલે અમે શરમ આયા હતા બાકી ના આવે હવે જે છો ભાઈ તારે ભાઈ બરાબર ના ના મારા હજી બીજું કોમ હોય હા ભાઈ આ સાઈડ આવો આપણે બેહીને વાતો કરીએ હા એ ભાઈ તું આ સાઈડ બે ના ઈ તો બે જવા દે કે એવું હતું આવે છે તો કોણ તો બે એવું ના હોય તાને લઈને આયા છે કાર્ટૂન ને ગાડી કાટું ભાઈ તારે ખોટું કરી લોન કરી દેવાની હતી એટલી હું કશું ખોટું કરે ને હું સાચું જ કરી હું આજુ કરી દો એક તો મુહૂર્ત કઢાઈનું ભારે છે ને તમે એક તો સહી ના કરી પૈસા રૂપિયો ગીધામ નહીં બધા દાગીના લાવી દીધા તે સમજાય આજ સુધી કોઈ મજૂરી જ નહીં કરી. મજૂરી કઈ ના દાગીના લાવી દીધા કીધું ખરું હા તે મંડપ નું ને એ તો કરીશું પછી મંડપ ને કરીશું પણ હજી પૈસા તો જોવું કામ ગીધામો એ પૈસા પકડ તો આપવું હોય તો. ગમે તે કરી લાલાભાઈ તમારી જમીન છે ને પેલા પડી લે ચાર ભાઈ સહી ના કરતા એ તો સહી તો નાશ કરાય કે મારા પપ્પાની આખરી નિશાની છે રે આમ કરતા ના કે પેલું કાળુભાઈ છે ને યુઝ કરાય એ મને ખબર હે પાન રહીને પૈસા બધા ખાઈ જાય છે અને મને ખબર નહીં પડતી એવું કરવું કહેજો મારે સારું હેડો જે તો એ જોઈશું હું વાત હતી ભાઈ એ તો કોઈ નહીં તમારી વાત હતી
ફોટું લઈને આયા સંગાતી ફોટું ખાલી ના એ સારું જ આવે છે કમ્પ્લીટ આવે છે તાર હું જઉં ત્યાં પાવાનું છે મારે એવું છે બે વખતે કોઈ કોમ ના આવે જવા દેવો હતી કાકુ નો તો જતું હવે તે આપણે એવું કરશું યાર. આપણે તો કરી જ પડે લોન પૈસા તો મુડા નહીં પૈસા હવે લોન તો સમજો તમે ભાઈ ભાઈ થઈને આવું કરશો તો શું થશે તારે લોન કર્યા સિવાય તો કોઈ પેલી એ છૂટકો જ હા નહીં. તો આપણને પૈસા નહીં માપાને પૈસા નહીં તો શું તો આપણને પૈસા હોય ચાલો પૈસા તો કોઈ છે નહીં અને પેલા ભાઈ જેટલા પોક્યા છે હું ફોન કરો ફોન કરું હા કરો. છોકરા ફોન લેતા આવજે ઝડપી આવું તો આપણે લોન કારુભાઈ ફોન કરી દઈએ પછી લોન ફોન કરીએ તમે બાલ લગાવીએ હો રિંગ વાગે હેલો હા હાલો કારુભાઈ આવો હા આપણે લોન પાછી કરાવવાની છે પાછી હા લે હું તો હારું ઘેર પોકી ગયો તો આવો ને તમે એટલું કામ કરી આલો મારું હા રેડો આવીએ તાન આ બોલાવો પેલા ભાઈને પાછા હા રીવાનું ફોન કરું રેડો હા રેડો હા તો બોલાઈ દીધા હતી ગણ પાછા હારુજી તમે મોની ગયા તે વખાવત તે મોનું જ પર અગાઉ પૈસા તો છે ને એવું કરીએ મુહૂર્ત તો કઢાઈ દીધું હતું ટૂંક સમયનું મુહૂર્ત આવ્યું હા તે મુહૂર્ત કરી દીધું છે છે એટલા તો તૈયારીઓ કરવી પછી મુહૂર્ત કઢાવ્યું છે એટલા તો મારા સમજવું પડે તમાકુ વેચ થઈ જાય એટલે ભરી દે આપણે લોન ના પૈસા તો અને એ કાર્ટૂને કીધું હતું ને તમને આ બધું ભરમાય તમારે બીજા ભરમાવ છે ભરમાઈ જો છો ના ના કાઢ ભાઈ પર વિશ્વાસ નતો એટલો તમને એ તો મારા ભાઈ જેવો છે હું ભાઈ જેવો છે કાર્ટૂન તો મને ખબર છે સિદ્ધિ એવો છે હા તમારે પેલો લોન કરેલા વાળો છે ને એ પૈસા કહું છે એ પૈસા ના ખાય તઈ સોચ્યું તા ના ખાય ભલે તઈ અત્યારે મારી વાત ભાઈ આયા કારુભાઈ આવો આવો કારુભાઈ આવો તમારા ભાઈ તો માનતા નતા ને મોની ગયા તમ મોનું જ ફરક હે. હા રેડો કરે કીધું તો તે આવતા અમે આવતા આવે ને. હા. મારા ભાઈ અવસરાય નું ભોરે જાવ મોનું જ ફરે ને હા, એ તો તને વહેલા સહી કરી સમજી દીધી ગયા. તો આવું ના થોત સમજી ગયા કમ્પ્લીટ રહ્યા હમ પૈસા નતા તો પેલું કાર્ટૂન આવ્યું ને રે વધારે બકતું હા. એ ને કીધું બંધ તાણ બીજો ના પાડતો અનંગાત રખડવાનું હવે આયા તો હોય, એ આઈ ગયા સચિનભાઈ ને. હાલો. ના પાડતા તો લોન લેવાનું એ તો કે આવો કરી એ દીધું. મહેમાન. સાહેબ, મેં કીધું લોન નહીં લેવાની હોય તારે આનું કરી તો પછી કયો સાહેબ બેહો. સાહેબ બેહો. જો આ બેહો. બેહો. શોમ ભાઈ હા. તમારે જમીન ઉપર લોન લઈ ગયા ને હા. તો 2.5 લાખ રૂપિયાથી વધારે નહીં થાય શેમ? તમારે જમીન 2.5 વીઘા એટલે 2.5 લાખ રૂપિયા જ થાય કોઈ વાત લોન થાય આ તમારે કાગળિયો લેતા હો અને છોકરા કાકડીઓ લાવજે. લઈ લેતા ને થોડી વધારે નહીં થાય ના ના એટલી જ થાય લોન થોડી વધારે વધારે કરો લે સાહેબ. કાકા. સાહેબ, થોડી વધારે કરો કે લોન ગોળ મોર 3 લાખ રૂપિયા કરી ના ના 3 લાખ રૂપિયા ના થાય તમારે બરાબર સાહેબ. મારે ત્યાં શેઠ ડોક્યુમેન્ટ આલવો પડે પાછો એ જોવું પડે કે એ તમને લોન વધારે આલ દો પેલા શેઠ શું કી ઓફિસમાં બે હોય હા, લ્યો બરાબર. આ સહી કરી દેજો એ કરો કરી દે સહી આટલા કરી દે આટલા કરી દે. અંગૂઠો લગાવજો. અંગૂઠો. હા. લ્યો મારો લાવ મારે લગાવી દો. એ આટલા અંગૂઠો મારો લ્યો તો એ આટલા અંગૂઠો મારો ને આટલા માર દેવ કીધું લે બસ સાહેબ. આટલા માર દેવ કેટલા? આટલા ને? લ્યો. આ કાગળિયો મારે લઈ જવા પછી પાછું આવો સાહેબ લઈ એટલે તેવું ભાડે જો ને મારે છે ને સહી કરાવાય છે જે ગઈ ભાડે તમને અંગૂઠો મળી દઉં હું આમ ભાડે કાગળિયો મરાવવું પડે પાછો એટલે મારે તેવું પેલું કરવું પડે લ્યો આટલા સહી કરી દો ભાઈ કાઢ દો. લ્યો આપણે જો સહી કરતા આવે અંગૂઠો જ આવડે છે આ શું પણ વાંધો નહીં છે એટલે યાર ના આવડો હશે ચાલશે. હલો ભાડો કારુભાઈ તમે સહી કરજો આટલે એટલે આ બે હપ્તો લેવા આવીએ ને કદાચ આવ્યા માર હોય અમને તો તમે બોલાવતો ફાવ તમે વચ્ચે રહે. હા તમે વચ્ચે રહે આટલો મારો ડોંગ હા લ્યો નકર તો અમે તો હવે લેવા આવીએ પછી હપ્તો એ તો અરે આયા હોય વખત તો હોય તો હું હોય હિંમત તો લેવા તારે અમે જઈએ તારે આ જે મારે બીજું લોન કોઈ જાય 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 પછી. લોન તો મારે છે ને આજે 10 તારીખ થઈ ને હા. 10 એટલે 11 ને 12 એટલે 12 તારીખે હું આવી જાઉં એટલે તમે કરે તમારું કે મારે જલ્દી નહીં થાય? ના ના બે દાડો ટાઈમ લે કર
ત્યાં કોઈ કાગળ તો પણ document અમારે જરૂર હતા પૈસા થોડી જલ્દી. ના ના 12 તારીખે હું તમારે આવી જતા શું કીધું આ તારા જે રજા લઈએ રો કાગળ હા, લઈ જઈએ. બે દાડો માઈયા દાણા હતા આવજો રાત. હાલ લેડો તાણા મેં ને કરીએ તા સારું જો. હાલ લેડો આવજો તાર. 12 તારીખ આવજો બાપુ, નો ના? હાલ હાલ ફોન કરજો મને ફોન કરી દો. હારું તમ ભાઈ હવે અમે રજા લઈએ હો હમ. અને આપણે હાલો, અમે એ સાઈડ પેલા બેઠવાના છે. તે બેઠતા એ છોકરાઓ. લે, આપણે પેલા બેઠવાના, બાકી પેલા બેઠતા પણ મજૂર કરી દો કાકા મજૂર નહીં કરો, આપણે બે છીએ ને. તમને જોર આવે છે કામ કરતા તાના તો કાકુ મજૂર હા રડો હા, જોર આવે છે કામ કરતા. લે, તારો ફોન પકડ. પણ પહેણવાન છે એક મજૂર કરી દીધો હોય તો મજૂર જોતો હોય, પછી પૈસા જ લાવવાના. આ તારા બાપાને મજૂરી કરી કરી કાળા મેસ થઈ ગયા જો તાણે. અમે યુવાનો તો થોડું વિચાર તાણે. પણ કાકો મજૂર કરતા નહીં ને મને આ હજી બધા તો- પીલા બેઠા આવે છે હજી તો આપણામાં એટલું ઉંમર ક્યાં થઈ જાય એટલી બધી તે મજૂરી કરીએ ને આખી આપણે અમે તારા જેવરા હતા ને એટલે આમ કેટલું કામ કરતા પણ કાકા અમારાથી કોમ નહીં થતું આમ ચપટી વગાડે ને પીલા બેઠા હતા. તે અત્યારે સબ્જી વગાડો કે અત્યારે અમુક થોડી ઉંમર છે એટલે ના બોલે. અને આ તમાકુ પેલે પાકા ને એટલે તઈ લોન ભરી દેજો આ તમાકુ વાળી દઉં વધારે હજી 4 લાખ રાખીને તો 2,500 ભરી જ દેવા છે. હઉ. હારું હાડો તને તઈ પીલા પાકો હો અમારે આટલી 2 ઓરે સુધી બેઠી નાખી અત્યારે અને પછી હારેડો જો આવજો પાછા વેલા. લોકો કરા આવજો પાછા. કાકા બેઠવા મંડો ને બેઠો છે. આટલી ઓર પતાઈ ને ઘેર જતા રહ્યા આપણે. પણ કાકા મજૂર કરી દીધો હોય તો ના કરો લે. પહેણવાન છે ને આ મજૂરી એ કરાવો મજૂરી તો કર. બાપા લોન વાળાનો ફોન આવ્યો છે હેલો. હેલો હા બોલો સાહેબ. હા હું તમારા ઘેર આવ્યો તો પેલી લોન માટે થઈ ગઈ છે તે હા ઘેર આવ્યા છો? વાહ હા રેડો આવીએ અમે ખેતા માતાથી. આટલા બે હતી સારું. આ કાળુભાઈ લેતા આવજો પાછા હા ફોન કરું કારુભાઈ. હે છોકરા શું થયું કાકા કારુભાઈ ફોન કરજે આપણે ખરું બોલાઈ દઈએ ઈવોને. પણ કાકા તમે મજૂર કરી દીધો હોય તો હું આ કારો કરી દઉં આમ લગન આવ્યો ને. કારો તો ના પડી યાર, અમે આ જો કોઈ કોમ કરી. હે છોકરા સાહેબ તો લાગે છે આવી ગયા છે સફરભાઈ. હા આવી ગયા છે. અમે તો સાંજના તમારા ઘેર આવીને બેહી રહ્યા છીએ તો ગયા તા અમે હેતરમાં હતા. કાકા પાણી બતાવું હા બતાવો સાહેબ હાલો. પેલા કાળુભાઈ ફોન કરે તો કરું ઓહો કરે ત્યો ને હા. ઈ આવું હું હા. પી લે પાણી પાણી. કારુભાઈ આવતા જ હવે હમણાં. તો મને હોય કર હાલવાની હતી લોન હમ. પણ તમારી એ પાસ થઈ જો ગઈ કાકા. એટલે હા તે દે ના થાય. હા કાળુભાઈ ઓહો આવ કારુભાઈ. બધા કારુભાઈ પાણી આવ. તમારા મોટા ભાઈને ફોન કરી બોલાવજો પાછા મોટા ભાઈને ફોન કરજો. કરું મોટા ભાઈને છોકરા ફોન કરી દે. આવી ગયો. લોન પાસ થઈ જાય સાહેબ છોકરા ફોન લેતા હું કરું ના હોય તો. વાયકાને 2000 જો કાકા. જતું હોય. હા લાવ. એ કેટલા સુશી કઈ ઇતરા મોસમ કમ ઘેર છું. ફોન લગાઈ દઈએ. હેલો તમારે લેવું હોય તો કહેજો પાછા લેવા તો કહેજો પાછા લોન બોલો હેલો ના આપણે તો લોન હલો? આપણે તો શું બોલ શકન છો ભાઈ? હા ઘેર હતો બોલો આવો આવજો આપણે લોન નું નતું ઓહો ઓહો એ આયા સાહેબ. એવું છે હમ. હા રડો હું આવું હો હા આવો જલ્દી. અમારે તો બધો સાક્ષી પૈસા આલવા પડે તો એ તો આવો હમણાં. ફોન કર્યો છે. કાલ દાશી રાડે હપ્તો લેવા અવડું બોલ કે અમને લોન નહીં આલી તો અમે એવું કરીએ એ વાત એ હાચી પાછી તારે આ તારે તો સ્ક્રીમો થઈ જશે ખબર છે કે આયા ભાઈ. આવો આવો. આવો જગ્યા કરજો લે ભાઈ માસન દે. તમારા લોન પાસ થઈ જશે 2.5 લાખ રૂપિયા હો 3 લાખ કી દીધી ની યાર 2.5 લાખ જ થાય એ તમારો કાગળિયો પકડો પેલા એવું છે હું પૈસા ભરી તમારે પાસે આંધી શકાય નહીં હા માતા આનંદ દેશા. છોકરાઓ આ કાગળિયા મેં કીધે. ઓ જોલે છોકરો આવ્યો કાકા લે મેં કીધે કાગળિયા આપણા ગામમાં.
લેવા આયા 2 લાખ રૂપિયા પકડો. ભાઈ ના લો ભાઈ હું ગણ ગાણી લઉં કા? હવે હવે હાથ મારજો તે તાર. અને આયા 50,000 રૂપિયા. ગણી દેજો ને. હા, વાંધો નહીં હતું. લો મને મફત ચોટાડી ના લેતા હતા પૈસા. થઈ ગયા? બરાબર ગણી લેવા દે થોડા. એન્ટ્રી તો કમ્પ્લીટ જ આવ્યા પાછી એટલી. બે લાખ થઈ ગયા પૂરા. થઈ ગયા કા? તમારા 50,000 થઈ ગયા? અમારા જે ગड्डी બાકી આપડે બાકી તો ગણી લેતા. આ 30,000 છે. 30,000. હા 200 ના આમાં 20,000 લે લો ભાઈ ભરાઈ દે. લે લા બરાડી લે. 500 ની બધી સુધી રાખવી છે કા? હા લે. અને ચાલો મુહૂર્ત સાથે વિવાદ આ 15 તારીખનું. 15 તારીખનું છે. હા. વીસ પૂરા છે. થઈ ગયા કા? હા. એ તો અમે તમે બોલાતા કીધું કે ભાઈ બોલા આપણે પેલા આપણે એમને પૈસા આલો હોય ના ના લો દાદા સાક્ષી જોઉં શું કેવું આમ પૈસા લે તમે હપ્તો લેવા કાલના છે ખોટું ના બોલ હાય લે તારા બે દેતા ના મારા હજી તો બીજા આલવાના છે પૈસા એ હારા આવી જશે અને ભાઈ ના હપ્તો પાછા રેગ્યુલર કરજો હા બીજી લોન લેવા તો મળી રહે ભાઈ હારુજી પૈસા આવી ગયા. અમે જો જે લાવવાનો હોય લાવી દઈએ. ઘરનો સામાન લુગડો છોકરા ના લે તે લુગડો લેતા હોય ને જે લાવવું એ લાવો. છોકરા ના આલી જ દેવા છે 20,000 વાપર. બીજા પડી રીત ચાલશે. ડિસ્કાઉન્ટ આલો કે લો તે અમને 2000 તમને એનું ડિસ્કાઉન્ટ યાર લોન ના પકડી આલી લોન કરી એટલું બધું હોય. એટલું બધું 20,000 હોય તાની યાર એટલા તો આલો પડી ગયો એટલા બધા યાર ના હોય એટલા બધા જો 20,000 હોય ત્યાં હજી સુધી હોય 5,000. હા એટલા તો હોય કે 5,000 એટલા ના ના હોય 2-3,000 જ હોય આજે 10,000 આલી દે હજી વધારે વધારે કેવા એટલા બધા. એક તો અમે વિવો લઈને બેઠા છીએ ત્યારે લોકો આયા છે પાછા. પછી 5,000 જ આલવી ને વધારે એટલે ના આલતા. ઘણી હાલ જ આલ્યો એટલે વાત જ છે ને આપડે. હાલો હેડો ભાઈ તા હું પૈસા ગણી દઉં બરાબર ગણી દો. 1 2 3 4 5 6 7 8 9 10 લે ભાઈ 5,000 પૂરા છે આ લાવ હું ગણીને જોઈ લઉં 1 2 3 4 5 6 8 આ થઈ જાય સારું થઈ ગયા? હારા મેં જીએ તાન હાલો આવજો તારા ડિસ્કાઉન્ટ એ હવે ઓછું આલ્યું છે લાગે છે હા આરા તિજોરી મેં કહી દેવડાવો પૈસા. હારું એ તો હારું કરે હા. ને તે જો બીજું. છોકરાઓ ઓ કાકા લે આ પૈસા આપડે મેકી દે. અને ટાઈમ અને તારે વાપરવા હોય વાપરજે ને બીજા બધા ના વાપર તો લુગડો ને લાવી દે. હા હા સારું અને ટાઈમ સર હપ્તા ભરી દેજો આ ટાઈમ સાહેબ ભરી દેવું તો વાંધો નહીં. અને આપણે તમાકુ પાકે ને એટલે પછી પૂરું કરી હવે નાખીએ પૂરું પૂરું વાંધો નહીં? તમાકુ હવે અઢી આવજી તો અઢી આલી જ દેવાના હા એટલે આપણો હપ્તો રદ ને હાલો તા ને મેં જઈએ હો સારું એને આવજો આવજો. પણ મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલું છે. આ કાકાને વિવો આવીને ઊભો થઈ ગયો હતો અને આવા લોકો શીખવાડતા હતા કે લોન ના કરાય અને આ રે ભાઈ હતા તે લોન કરાઈ. આ ભાઈ ના હોત તો લોન કેવી રીતે થોત. એટલે આવું કોઈ દી કરવું નહીં. લોન થતી હોય તો થવા દેવી. આ ભાઈએ સમજીને સહી કરી તે સારું કહેવાય. આ તો અમે પાછા આવ્યા સારું કહેવાય, બીજા હોય તો ના સારું. અને મારા વિડીયોને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. જય માતાજી. જય માતાજી.